વિદ્યાર્થીનીઓ, આજે આપણે વ્યાકરણનો બીજો મુદ્દો ગુજરાતી વ્યાકરણ ધોરણ 12 વ્યાકરણનો મુદ્દા નંબર 2 વિરુદ્ધાર્થી શબ્દો વિશે ભણીશું. વિરુદ્ધાર્થી શબ્દોમાં બોર્ડમાં પ્રશ્નાર્થે પૂછાશે, નીચે આપેલા વાક્યોમાંના રેખાંકિત શબ્દોના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરી લખો. એટલે એક વાક્ય આપેલું હશે. દાખલા તરીકે પહેલું વાક્ય છે, રાજાએ સજા પ્રત્યે અસંમતિ દર્શાવી. તો વિદ્યાર્થીઓ, અસંમતિનો વિરુદ્ધાર્થી શબ્દ સંમતિ. સંમતિ શબ્દ મૂકીને વાક્ય બનાવવાનું છે. પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે રેખાંકિત શબ્દના સ્થાને વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે બનાવવાનું છે. એટલે વાક્યનો મિનિંગ, વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં. એ રીતે વિરુદ્ધાર્થી શબ્દ મૂકવાનો છે. ચલો, પહેલાનો જવાબ હું તમને સમજાવી દઉં છું, એ પ્રમાણે તમને ખ્યાલ આવી જશે. રાજાએ સજા પ્રત્યે અસંમતિ દર્શાવી. તો રાજાએ સજા પ્રત્યે અસંમતિનો વિરુદ્ધાર્થી શબ્દ સંમતિ, અંડરલાઈન, એ શબ્દની નીચે અંડરલાઈન કરવાનું. સંમતિ દર્શાવી નહીં. સંમતિ દર્શાવી નહીં મતલબ કે અસંમતિ દર્શાવી. એટલે જુઓ, વાક્યનો મિનિંગ, વાક્યનો અર્થ એનો એ જ રહ્યો. એટલે વાક્યનો અર્થ બદલાવો ન જોઈએ. એ આ વિરુદ્ધાર્થી શબ્દોમાં સમજવાનું છે. તમે એમ લખ્યું કે રાજાએ સજા પ્રત્યે સંમતિ દર્શાવી લખો તો ખોટું. આનું વિરુદ્ધાર્થી સંમતિ લખી કાઢ્યું, પણ અહીંયા દર્શાવી એટલું જ હોય, નહીં નથી લખ્યું તો વાક્ય ખોટું પડે. સંમતિ દર્શાવી નહીં એ સાચો જવાબ છે. અને સંમતિ દર્શાવી નહીં મતલબ કે અસંમતિ દર્શાવી. એટલે વાક્યનો જે અર્થ છે એનો એ રહેવો જોઈએ. એ મેઇન વાત સમજવાની છે, મુખ્ય વાત. આ રીતના બીજા ઘણા ઉદાહરણો છે. બીજું ઉદાહરણ છે, બેંકના માલિકને પોતાના પર ધિક્કાર ઉપજ્યો. તો જે અંડરલાઈન કરેલો શબ્દ છે, રેખાંકિત શબ્દ, એનો વિરુદ્ધાર્થી શબ્દ તમને આવડવો જોઈએ. એ અત્યાર સુધીના તમે જે ધોરણ 10 અને 11માં જે ગુજરાતી વ્યાકરણ ભણ્યા છો પાઠ્યપુસ્તકના આધારે, કે કોઈ પણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો આવે એ તમને આવડવું જોઈએ. તો ધિક્કારનો વિરુદ્ધાર્થી શબ્દ પ્રેમ. તો બેંક માલિકને પોતાના પર ધિક્કાર ઉપજ્યો. તો જવાબ શું બનશે? બેંક માલિકને પોતાના પર ધિક્કારનો વિરુદ્ધાર્થી પ્રેમ ઉપજ્યો નહીં. શું થઈ જશે? નહીં થઈ જશે. પ્રેમ ઉપજ્યો નહીં મતલબ કે ધિક્કાર ઉપજ્યો. એટલે વાક્યનો મિનિંગ બદલાવો ન જોઈએ, એનો એ જ રહેવો જોઈએ. વાક્યનો અર્થ એનો એ જ રહેવો જોઈએ. એ આ વિરુદ્ધાર્થી શબ્દની મેઇન વાત છે, મેઇન મુદ્દો છે. આ ટાઈપના વાક્યો બોર્ડની પરીક્ષામાં પૂછાશે. કેટલા વાક્યો પૂછાશે? 4 વાક્યો. અડધા ગુણનો 1, એવા 4. એટલે બોર્ડની પરીક્ષામાં 2 ગુણનો પ્રશ્ન છે. બોર્ડની એક્ઝામમાં કુલ ગુણ કેટલા? 2. એટલે આવા 4 વાક્યો છે. અડધા ગુણનો 1 પ્રશ્ન અથવા 1 વાક્ય. તો આ 2 વાક્યો પરથી સમજણ પડી ગઈ તમને. ત્રીજું એક ઉદાહરણ જોઈ લઈએ. મને શરત મંજૂર છે. તો મંજૂરનો વિરુદ્ધાર્થી ના મંજૂર.
તો જવાબ મને શરત ના મંજૂર નથી. ના મંજૂર નથી મતલબ કે મંજૂર છે. તો આ ટાઈપના વિરુદ્ધાર્થી શબ્દો પૂછાશે અને તમારે આ રીતે જ જવાબ લખવાના છે. હવે મેઇન વાત એ છે કે કયા કયા શબ્દોના કયા કયા વિરુદ્ધાર્થી શબ્દો હોઈ શકે, તો થોડી હાઇલાઇટ આપણે જોઈ લઈએ, એ હું તમને કહી દઉં. દાખલા તરીકે પ્રાચીન, તો પ્રાચીન શબ્દનો વિરુદ્ધાર્થી અર્વાચીન થાય છે. દાખલા તરીકે શાંત, વાક્યમાં શાંત શબ્દ આવે તો એનો વિરુદ્ધાર્થી અશાંત. દાખલા તરીકે અભિમાની શબ્દ આવે વાક્યમાં, એની નીચે અંડરલાઈન કર્યું હોય તો અભિમાની શબ્દનો વિરુદ્ધાર્થી નિરઅભિમાની. દાખલા તરીકે કાબુ, તો એનું વિરુદ્ધાર્થી બેકાબુ. દાખલા તરીકે મોટો, તો એનું વિરુદ્ધાર્થી નાનો. દાખલા તરીકે આવડત, તો એનું વિરુદ્ધાર્થી અણઆવડત. દાખલા તરીકે અસંખ્ય ફૂલો, તો અસંખ્યનું વિરુદ્ધાર્થી જૂજ ફૂલો, જૂજ એટલે ઓછા. દાખલા તરીકે દુઃખ, તો દુઃખનું વિરુદ્ધાર્થી સુખ. આ હું તમને કેટલાક શબ્દોની હાઇલાઇટ આપી રહ્યો છું. દાખલા તરીકે સરળતા, તો વિરુદ્ધાર્થી મુશ્કેલી, મુશ્કેલ. દાખલા તરીકે કલંક, તો વિરુદ્ધાર્થી નિષ્કલંક. દાખલા તરીકે અમી, અમી એટલે અમૃત, તો અમૃતનું વિરુદ્ધાર્થી વિષ અથવા ઝેર. દાખલા તરીકે શાંતિ, તો એનું વિરુદ્ધાર્થી અશાંતિ. દાખલા તરીકે સુકન, આપણે સુકન જોઈએ છીએ તો એનું વિરુદ્ધાર્થી અપસુકન. તો આવા શબ્દોને આપણે ધ્યાનમાં લેવા પડે. બીજા કેટલાક શબ્દો આપણે જોઈએ. દાખલા તરીકે અસંમતિ, સંમતિ નહીં પણ અસંમતિ પૂછે તો અસંમતિનું વિરુદ્ધાર્થી સંમતિ. દાખલા તરીકે ધિક્કાર, તો ધિક્કાર વાળું વાક્ય આપણે નહીં લીધું, ધિક્કારનું વિરુદ્ધાર્થી પ્રેમ. દાખલા તરીકે તેણે ઊંચા સ્વરે દાસીને કહ્યું, એક વાક્ય આપણે લઈએ. તેણે ઊંચા સ્વરે દાસીને કહ્યું, ઊંચા શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય તો ઊંચાનો વિરુદ્ધાર્થી નીચા. તો નીચા શબ્દ મૂકીને વાક્ય બનાવીએ તો કઈ રીતે બનશે? તેણે નીચા સ્વરે દાસીને ન કહ્યું. કહ્યું ની જગ્યાએ શું થઈ જશે? ન કહ્યું. એવી જ રીતે દાખલા તરીકે બીજો શબ્દ છે આગ્રહ, આગ્રહ કરવો તો એનો વિરુદ્ધાર્થી દુરાગ્રહ. દાખલા તરીકે યોગ્ય, તો એનું વિરુદ્ધાર્થી અયોગ્ય. દાખલા તરીકે સંમતિ, તો એનું વિરુદ્ધાર્થી અસંમતિ. દાખલા તરીકે તેણે ભવ્ય મિજબાની આપી, તો ભવ્યનું વિરુદ્ધાર્થી સામાન્ય. તેણે સામાન્ય મિજબાની ન આપી. દાખલા તરીકે મંજૂર, તો ના મંજૂર. દાખલા તરીકે તે મુક્ત છે, મુક્ત, તો એનું વિરુદ્ધાર્થી બંધન, તે બંધનમાં નથી. તો વિદ્યાર્થીઓ, આ પ્રકારના વિરુદ્ધાર્થી શબ્દો જે પાઠ્યપુસ્તકના આધારે ગદ્ય અને પદ્યમાં આવતા શબ્દોના આધારે આ વાક્યો પૂછાશે. બીજા ઉદાહરણ આપણે લઈએ એક બે.
દાખલા તરીકે મહેમાન, તો મહેમાનનો વિરુદ્ધાર્થી શબ્દ યજમાન. સધવા, તો એનો વિરુદ્ધાર્થી વિધવા. આ સ્ત્રી સધવા છે, હવે એને વિરુદ્ધાર્થી બનાવવો જોઈએ. શું બનશે? સધવાનું વિરુદ્ધાર્થી વિધવા. વિધવા મૂકીને બનાવો. આ સ્ત્રી સધવા છે, તો ઉત્તર શું બનશે? આ સ્ત્રી વિધવા નથી. સધવાનું વિરુદ્ધાર્થી વિધવા તો મૂક્યું, પણ પાછળ નથી શબ્દ મૂકવો પડશે. વિધવા નથી મતલબ કે સધવા છે. સધવા મીન્સ સૌભાગ્યશાળી છે, એનો પતિ હજુ જીવે છે. તે જ રીતે વિદ્યાર્થીનીઓ બીજો શબ્દ લઈએ, દાખલા તરીકે સ્વર્ગ, તો સ્વર્ગનું વિરુદ્ધાર્થી નર. બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે આ માણસ ભડ છે. ભડ મીન્સ બહાદુર. તો ભડનું વિરુદ્ધાર્થી શું થાય? ભડનું વિરુદ્ધાર્થી થાય કાયર. કાયર, ડરપોક. આ માણસ ભડ છે, એટલે કે આ માણસ કાયર નથી, એનો જવાબ. દાખલા તરીકે આ જમીન કઠણ નથી, એનું વિરુદ્ધાર્થી પોચી. વાક્ય બનાવો, આ જમીન કઠણ નથી, તો જવાબ શું બનશે? આ જમીન પોચી છે. કઠણ નથી છે, તો પેલામાં છે થઈ જશે. પ્રશ્નવાળા વાક્યમાં જો પાછળ નથી આવતું હોય તો ઉત્તરવાળા વાક્યમાં પાછળ છે થઈ જશે. આ જમીન કઠણ નથી, કઠણ શબ્દ નીચે અંડરલાઈન છે, તો જવાબમાં આપણે લખીશું આ જમીન પોચી છે. નથીનું છે થઈ જશે. એ જ રીતે બીજા શબ્દો જોઈએ. અસભ્ય, આપણે કે અસભ્ય વર્તન, તો એનું વિરુદ્ધાર્થી સભ્ય. અહિંસા, તો અહિંસાનો વિરુદ્ધાર્થી શબ્દ હિંસા. સત્ય, વિરુદ્ધાર્થી શબ્દ અસત્ય. દાખલા તરીકે ગૌણ, તો ગૌણનો વિરુદ્ધાર્થી મુખ્ય. અથવા પૂછે મુખ્ય, તો એનું વિરુદ્ધાર્થી ગૌણ. દાખલા તરીકે આજે આ કમાડ બંધ છે. બંધ નું વિરુદ્ધાર્થી ખુલ્લા. તો જવાબ શું બનશે? આજે આ કમાડ ખુલ્લા નથી. ખુલ્લા શબ્દ નીચે અંડરલાઈન, પાછળ નથી. એ જ રીતે મણિભાઈ ઝડપથી ચાલે છે. ઝડપ શબ્દ નીચે અંડરલાઈન છે, એનું વિરુદ્ધાર્થી ધીમે. મણિભાઈ ધીમે ચાલતા નથી. ઝડપથી ચાલે છે મતલબ ધીમે ચાલતા નથી. અને એમ પૂછે કે મણિભાઈ ધીમે ચાલતા નથી, ધીમે શબ્દ નીચે અંડરલાઈન છે, તો ઉત્તર શું આવશે? ઉત્તર આવશે મણિભાઈ ઝડપથી ચાલે છે. તો એનું એ વાક્ય ઉલટાઈને પૂછી શકે. દાખલા તરીકે અહીંયા પ્રશ્નમાં આ વાક્ય પૂછે કે મને શરત ના મંજૂર નથી, તો ઉત્તર શું આવશે? મને શરત મંજૂર છે. ઘણી વખત વાક્યને ઉલટાઈને પણ પૂછી શકે છે. તો આ વાત સમજવાની છે, મુખ્ય વિરોધાર્થી શબ્દો. બીજા એક બે ઉદાહરણ જોઈ લઈએ. આકર્ષક, તો એનું વિરુદ્ધાર્થી અનાકર્ષક. દાખલા તરીકે એક વાક્ય, આ વ્યક્તિ આકર્ષક છે, તો વિરુદ્ધાર્થી વાક્ય શું બનશે? આ વ્યક્તિ અનાકર્ષક નથી.
પછી અનુકૂળ નો વિરુદ્ધાર્થી શબ્દ બનશે પ્રતિકૂળ. યશ તો એનું વિરુદ્ધાર્થી અપયશ. અપયશ એટલે બદનામી થવી, યશ એટલે સન્માન મળવું. દાખલા તરીકે તમારી વાત ખોટી નથી. ખોટી શબ્દ નીચે અંડરલાઈન છે, પાછળ નથી. તમારી વાત ખોટી નથી. તો શું જવાબ બનશે? જવાબ બનશે તમારી વાત સાચી છે. ખોટીનો વિરુદ્ધાર્થી સાચી અને પાછળ છે થઈ જશે. વિરુદ્ધાર્થી શબ્દો ખૂબ આસાન છે, પણ પાછળ છે તો નથી થઈ જાય અને નથી તો છે થઈ જાય. બસ આટલું યાદ રાખવાનું છે અને આના રોકડિયા માર્ક્સ તમારે લેવાના છે. બિલકુલ ભૂલ થવી જોઈએ નહીં. વ્યાકરણમાં પૂરેપૂરા માર્ક્સ આપણે આવવા જોઈએ. બહુ સાદું, સિમ્પલ, સરળ છે, અઘરું નથી. દાખલા તરીકે બીજો એક શબ્દ છે નૈસર્ગિક એટલે કુદરતી. તો એનું વિરુદ્ધાર્થી શું થાય? નૈસર્ગિકનું વિરુદ્ધાર્થી થાય કૃત્રિમ. કૃત્રિમ એટલે માણસનું બનાવ્યું, જે કુદરતી નથી. દાખલા તરીકે મારી માન્યતા ખોટી છે. તો ખોટીનું વિરુદ્ધાર્થી સાચી. મારી માન્યતા સાચી નથી. દાખલા તરીકે ઉત્સાહ શબ્દ, તો ઉત્સાહનું વિરુદ્ધાર્થી નિરુત્સાહ. ઉત્સાહ, નિરુત્સાહ એટલે ઉત્સાહ ઘટી. તો વિદ્યાર્થીઓ વિરુદ્ધાર્થી શબ્દોમાં આ વાક્ય યાદ રાખવાની. વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરીથી લખવાનું છે. એટલે એક અંડરલાઈન વાળો જે શબ્દ છે, રેખાંકિત શબ્દ, એનો વિરુદ્ધાર્થી શબ્દ મૂકવાનો અને જો આગળ છે તો નથી થઈ જાય, નથી છે તો છે થઈ જાય. પણ વાક્યનો મિનિંગ ના બદલાવો જોઈએ. એ આ શબ્દોનું મુખ્ય તત્વ છે અને એ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. આના પહેલા આપણે જે મુદ્દો ભણ્યા હતા એ સમાનાર્થી શબ્દો હતા. એમાં તો ખાલી શબ્દો ગોઠવવાના જ હતા ક્રમશઃ. આમાં વાક્યો બનાવવાના છે. પેલામાં વાક્યો બનાવવાના નતા. એટલે બીજો મુદ્દો જે છે વ્યાકરણનો વિરુદ્ધાર્થી શબ્દો, એમાં આ સિસ્ટમ તમારે ધ્યાનમાં રાખવાની છે. ચલો, 3 વાક્યો છે. એ સિવાયના બીજા વાક્યો આપણે બોર્ડ ઉપર લખીને ચેક કરું છું. બીજા 2 વાક્યો જોઈ લઈએ વિદ્યાર્થીનીઓ. ચોથું વાક્ય સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે. તો છેલ્લુંનો વિરુદ્ધાર્થી પ્રથમ. વાક્યાર્થે જવાબ બનશે સૌંદર્યનું એ પ્રથમ દર્શન નથી. અહીંયા છે તો અહીંયા નથી થઈ ગયું. તો આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં લેવાની છે. ઉલટાઈને પૂછે, એમ પૂછે કે સૌંદર્યનું એ પ્રથમ દર્શન નથી, તો ઉત્તર બનશે સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે. તો ઉલટાઈને પૂછે કે સીધું પૂછે, આ વાત આપણા દિમાગમાં ફિટ થઈ જવી જોઈએ. 5મું વાક્ય એને ઘરેણાનો બેહદ શોખ હતો. બેહદ એટલે હદથી વધારે પડતો, ખૂબ જ. તો એનું વિરુદ્ધાર્થી થાય ઓછો. એને ઘરેણાનો ઓછો શોખ ન હતો. ઓછો શોખ ન હતો મતલબ કે કેવો શોખ હતો? બેહદ શોખ હતો. એટલે કે વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં. એને ઘરેણાનો બેહદ શોખ હતો. અહીંયા હતો છે તો અહીંયા શું થઈ ગયું? ન હતો. ઓછો શોખ ન હતો. તો હવે હું આશા રાખું છું કે તમે લોકો સમજી ગયા છો. આ જ ટાઈપના વાક્યો પૂછાશે, પણ તમને એનો વિરોધી શબ્દ ખબર હોવી જોઈએ અને પાછળ કઈ રીતનું શબ્દ બદલો. છે તો નથી, નથી તો છે, હતો તો ન હતો, ન હતો તો હતો. બસ આટલું ચેન્જ કરવાનું છે. બીજા કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે મૃદુભાષી. મૃદુ એટલે કોમળ, મધુર. મૃદુભાષી, ભાષી એટલે બોલવા. જે લોકો મધુર બોલતા હોય, જેમની વાણી આપણને ગમતી હોય, એવા વ્યક્તિની વાણીને શું કહેવાય? મૃદુભાષી.
તો મૃદુભાષીનું વિરુદ્ધાર્થી શું થાય? જે લોકો મૃદુ ના બોલતા હોય પણ કઠોર બોલતા હોય એને શું કહેવાય? કઠોર ભાષી. દાખલા તરીકે આ વ્યક્તિ મૃદુભાષી છે. મૃદુભાષી શબ્દ નીચે અંડરલાઈન. તો એનો ઉત્તર શું બનશે? આ વ્યક્તિ કઠોર ભાષી નથી. કઠોર ભાષા નથી એની, મતલબ કેવી છે? મૃદુ ભાષા. કેટલાક લોકો એકદમ મૃદુ બોલતા હોય, આપણને એની વાણી ગમે. કેટલાક લોકો કઠોર બોલતા હોય, એમના અવાજમાં ક્રોધ હોય, તો એને કઠોર વાણી કહેવાય. બીજું ઉદાહરણ લઈએ, વિવેક. તો વિવેકનું વિરુદ્ધાર્થી અવિવેક. આ વિદ્યાર્થી વિવેકી છે, મતલબ કે એનામાં વિવેક છે. વિવેક મીન્સ શું બોલવું, શું બોલવું એનું ભાન છે. સાચું શું, ખોટું શું, સત્ય અસત્યનું એને ભાન છે. એવા વ્યક્તિને વિવેકી કહેવાય. અને જેને એનું ભાન ના હોય એ વ્યક્તિ શું કહેવાય? અવિવેક. તો આ વિદ્યાર્થી વિવેકી છે, વિરુદ્ધાર્થી આ વિદ્યાર્થી અવિવેકી નથી. તો આ ટાઈપના શબ્દો પૂછાશે. દાખલા તરીકે સવાલ, તો સવાલનું વિરુદ્ધાર્થી જવાબ. દાખલા તરીકે સારું થયું કે વિરુદ્ધ દિશામાં તે ન ઉડ્યું. પક્ષી. વિરુદ્ધ શબ્દ નીચે અંડરલાઈન છે, તો એનો જવાબ શું બનશે? સારું થયું કે સીધી દિશામાં તે ઉડ્યું. સીધી દિશા થઈ ગઈ સીધી. ન ઉડ્યું હતું એનું હતું થઈ ગયું ઉડ્યું. તો વિદ્યાર્થીનીઓ આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એનો અર્થ બદલાવવો જોઈએ નહીં. અને જે પણ શબ્દની નીચે અંડરલાઈન કરેલી છે એનો વિરુદ્ધાર્થી શબ્દ આપણને ખબર હોવી જોઈએ. અને શબ્દો ખૂબ આસાન છે, પાઠ્યપુસ્તકના જ છે, તમે ભણી ગયા એમાંથી જ છે, અલગ છે જ નહીં. ખાલી આ સિસ્ટમ તમે સમજી ગયા. કોઈ પણ વ્યાકરણના મુદ્દામાં સૂચના પહેલા પ્રશ્ન જે છે એ સમજી લેવાનો છે કે શું કહેવા માંગે છે. તો વિરોધી શબ્દના સ્થાને વિરોધાર્થી શબ્દ મૂકવાનો અને એનો અર્થ બદલાવવો જોઈએ નહીં. એ પ્રમાણે વાક્યો બનાવવા. ખૂબ જ આસાન છે. અત્યાર સુધી આપણે જેટલા ઉદાહરણ લીધા એ તમે સમજી ગયા છો. ઉદાહરણ તરીકે મેં આ 5 વાક્યો અહીંયા બોર્ડ ઉપર લખ્યા છે, તમને સમજાવો. તો વિદ્યાર્થીનીઓ સમાનાર્થી શબ્દોની જેમ તમે તૈયારી કરો છો એ જ રીતે વિરુદ્ધાર્થી શબ્દોની તૈયારી કરવી પડશે. અને આપણે બોલચાલની ભાષામાં સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો વાપરીએ છીએ. દાખલા તરીકે દિવસ, દિવસનું વિરુદ્ધાર્થી રાત્રિ અથવા રાત. જન્મ, તો જન્મનું વિરુદ્ધાર્થી મૃત્યુ અથવા અવસાન. તો બોલચાલની ભાષામાં જ આપણે સતત આવા શબ્દો વાપરીએ છીએ અને એ જ આપણા ભણવામાં આવે છે. અને આ શબ્દો ખૂબ આસાન છે, કોઈ અઘરા શબ્દો છે નહીં. તો વ્યાકરણમાં આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે જે 20 માર્કનો આખો પ્રશ્ન આવે છે વિભાગ સી, એમાં આપણે પૂરેપૂરા માર્ક્સ આવવા જોઈએ. પછી એ સમાનાર્થી શબ્દ હોય, વિરુદ્ધાર્થી શબ્દ હોય કે પછી વ્યાકરણનો કોઈ અન્ય મુદ્દો હોય, પણ પૂરેપૂરા માર્ક્સ લાવવા એ આપણું ધ્યેય અને આપણું લક્ષ્ય છે. અમુક મુદ્દા ખૂબ આસાન છે કે પૂરેપૂરા માર્ક્સ આવી જાય. સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો ખૂબ આસાન છે. હવે આમાં પણ જો તમારા માર્ક્સ ઓછા આવે તો યોગ્ય નથી.
અને આપણી શાળા જે જિલ્લામાં પ્રખ્યાત છે એ પ્રમાણે આપણું હાઈએસ્ટ રિઝલ્ટ આવવું જોઈએ, હાઈએસ્ટ માર્ક્સ આવવા જોઈએ અને આપણું નામ રોશન કરવાનું છે. અને આનું આ જ વ્યાકરણ તમારા અંગ્રેજીમાં આવે છે, ખાલી ભાષા બદલાઈ જાય છે. એટલે વિદ્યાર્થીનીઓ આ વાત સમજી લો કે કયા શબ્દનો કયો વિરોધી શબ્દ આવે છે, એમાં ગોખવાની જરૂર નથી, ખાલી સમજવાનું છે, અન્ડરસ્ટેન્ડિંગ. આમાં ગોખવાનું ના હોય, સમજવાનું. અને આપણા પાઠમાં પણ વાક્યોમાં જે શબ્દો આવે છે, શબ્દાર્થ આપણે જે લખીએ છીએ હોમવર્કમાં, સ્વાધ્યાયમાં, બસ એ શબ્દાર્થના આધારે જ આ વાક્યો પૂછાય છે. એટલે ખૂબ આસાન છે, અઘરું નથી. કેટલીક વિદ્યાર્થીઓના મનમાં એમ થઈ જાય છે કે આ ખૂબ અઘરું છે વ્યાકરણ. એટલે એ તમારી માન્યતા છે, ભ્રમ છે, ખોટી માન્યતા છે. એટલે એ માન્યતામાંથી બહાર આવી જાઓ, સમજી લો કે આ ખૂબ આસાન છે અને એ પ્રમાણે તૈયારી કરવાની. તો સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો તમે બંને સમજી ગયા છો. સમાનાર્થી આપણે પહેલા સમજ્યા હતા, વિરુદ્ધાર્થી આપણે આજે સમજ્યા. અને આનું આ જ વ્યાકરણ તમારે આગળ કોલેજ લેવલે પણ કામ આવશે. હવે આના સ્વાધ્યાયમાં તો તમારે કશું જ નથી કરવાનું. સ્વાધ્યાયમાં માત્ર વિરોધી શબ્દો ની તૈયારી કરવાની છે. આ તમારું સ્વાધ્યાય. કે કયા શબ્દનું કયું છેલ્લું તો પ્રથમ, બેહદ તો ઓછો. બસ આ તમારું સ્વાધ્યાય. 25-50 શબ્દો સ્વાધ્યાયમાં તમે લખી દેશો પુસ્તકમાંથી શોધીને, એટલે તમને અંદાજ આવી જશે. તમને જે અઘરા શબ્દો લાગતા હોય પહેલા લખવાના સ્વાધ્યાયમાં. જે આસાન છે, જે તમને આવડે છે એ લખવાની જરૂર નથી, પણ જે આપણને અઘરા લાગતા હોય એ શબ્દો સ્વાધ્યાયમાં પહેલા લખવા. તો આ તમારું સ્વાધ્યાય છે. આ પ્રમાણે તૈયારી કરજો. અને આ પ્રમાણે તમારે ગુજરાતી વ્યાકરણનો જે સ્વાધ્યાયનો ચોપડો છે એમાં આ તમારે લખી દેવાનું છે. જે સમાનાર્થીનું તમે લખ્યું હતું એ પ્રમાણે વ્યાકરણના ચોપડામાં આ સ્વાધ્યાય તમારે લખી દેવાનું. આ તમારું હોમવર્ક છે. તો વિદ્યાર્થીને હું આશા રાખું કે હવે તમે સમજી ગયા છો વિરુદ્ધાર્થી શબ્દો, આખો મુદ્દો, અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય બનાવવાનું. તો હવે આપણે વ્યાકરણના ત્રીજા મુદ્દા સાથે આવતીકાલે મળીશું. આજે આટલું જ રાખીએ. બધી